हेलो फ्रेंड्स, स्वागत है તમારું એક નવા વ્લોગમાં। તો ફ્રેન્ડ્સ, આજે મેં આવે છીએ ખુશ્બુ માટે શોપિંગ કરવા। તો સવારમાં મારા ખીચા ખાલી કરવા માટે આવ્યા છીએ। સવાર નથી, બપોરના 12 વાગ્યા છે। મારા આપણા માટે સવાર ગયા, આજે અમે નાસ્તો નથી કર્યો, વિચાર કરે જીમમાંથી હાલે આવે છીએ। તો ફ્રેન્ડ્સ, કોમ્પેક્ટ છે ને મને અવારનવાર જરૂર પડતી હોય, તો આજે હું કોમ્પેક્ટ લેવા આવી છું ને ડાર્ક મને કાજલ જોઈએ છે, એ તમને હું બતાવીશ। આમાં કેમાં લાઇટ શેડ બે છે, એવી રીતે ડાર્ક શેડ બે હશે અને મારે બધું યુઝ કરું છું। મારી સ્કિન છે ને થોડી સેન્સિટિવ છે, એટલે ડાર્ક જલ્દી થઈ જાય। અને છે ને બાકી છે આંગળીથી ફિંગરથી લઈ લો, આનો ટેસ્ટરનો બી ફ્રેશ જ છે અમારે। અને આ ડાર્ક છે, આમ તો છે ને આ પીટવાળું બરાબર છે, કારણ કે આ તમારી શું છે કેરી કરવામાં અને સિઝન વાઇઝ સમર વિન્ટરમાં આપણી સ્કિનમાં ફેરફાર આવે ને, તો આનામાં તમે ત્રણે શેડ યુઝ કરી શકો। ક્યારેક ડેમાં અલગ થાય, નાઇટમાં થોડોક અલગ શેડ થાય, તો આ સારું રહેશે મને। સારી જ બતાવી, એને ખ્યાલ છે સાવલી ચાલુ વસ્તુ નહીં બતાડે એમ। એટલે મને આ ગમ્યું, કેમ કે આમાં જે ત્રણે શેડ છે સ્પેશિયલી ફ્રેન્ડ્સ, આપણે છે ને કે લેડીઝોને એ જ પ્રોબ્લેમ રહેતી હોય કે શેડ આપણે કન્સીલર લગાવી, ફાઉન્ડેશન લગાવી શેડ દેવા માટે, પણ આ આપણે જો સમરમાં જાવ હોય ને તો આ એ બરાબર છે। તમે એક લોશન મોઇશ્ચરાઇઝર લગાડીને કોમ્પેક્ટ લગાવીને નીકળી જાઓ ને તો તમને ટેન્શન નહીં પછી। આ એક આપી દો ને ડાર્ક કાજલ જોયું છે, ચલો આપી દઉં। ડબલ શેડ છે, સંડે ગ્રીન ને પિંક છે ને 7 in 1 આવશે। એવું છે। હા બેટા, 7 in 1 છે। ખાલી તમે એની ઇફેક્ટ જોવો, આખી લગાડી મૂકી દો, એની ઇફેક્ટ જોવો। આ તો ફ્રેન્ડ મને લગાવવા જેવી છે। તમને શું જરૂર છે? તમે આને વાઈટ છે, તમને જરૂર જ નથી લેવાની। એવડું તો ભલે વાઈટ નથી, તો હું આ ના લેજે ભાઈ, હું કારો લાગીશ તારા કાંઈ। ભાઈ આ વસ્તુ ન બતાડો, મારું ખરાબ લાગશે 7 in 1 છે ને એટલે વધારે ઇફેક્ટ છે। ભાઈ મને મારા ઉપર ખર્ચો કરવો પડશે। આ વેપારી માણસ છે ને, પાકા છે બહુ, સમજે? ભગવાન ક્યાં જુલુમ હે। આ શું છે બધું? આ બધા ઇયરિંગ્સ છે, આ બધા ઇયરિંગ્સ છે, આ બ્રેસલેટ ગળાના છે, ચોકર છે। અચ્છા, મસ્ત છે ને। હા, એ ચોકર પીસ છે ને, આ બધાથી છે ને આ લોંગ છે, આ બધું હમણાં નવું કરે સમજે। પછી આ ખરાબ નહીં પડે, એન્ટીટાનિસ આવશે। એમ બ્લેક હું નહીં છે ને કે અવારનવાર DIY માંથી લઈ આવું ને પછી 1-2 વખત પહેરું તો કાળા પડી જાય છે। નહીં, એન્ટીટાનિસ આવશે, બ્લેક નહીં પડે। સિલ્વર, ગોલ્ડન અને રોઝ ગોલ્ડ 3 કેટેગરી આવશે। આ સારું છે, વ્હાઈટ સારું છે। મને આને વધારે ગમે આવે। બ્રેસલેટમાં એ છે ફ્રેન્ડ્સ, યાર અને વેરાયટી બહુ સારી છે અને ડિઝાઇન પણ તમને એક વસ્તુમાં તમને કેટલી ડિઝાઇન જોવા મળશે। જો આ મસ્ત છે, આ બધા નેકલેસ છે, એનામાં કેટલી વેરાયટી છે। આ તો મારા પાસે હજી શું 4 પીસ જ છે હાથમાં, બાકી તો અહીંયા પણ હજી ઘણો સ્ટોક છે, ઘણી બધી વસ્તુ છે। આ મસ્ત છે, આ વેડિંગમાં ને એમાં સારું લાગે, એકદમ લાઇટ પહેરવું હોય ને તો એ સારો હતો, વ્હાઈટ મોતી વાળો। એ તો આ રમે 1 ગ્રામ ગોલ્ડ। વેડિંગ માટેનું કલેક્શન છે 1 ગ્રામ ગોલ્ડ ઉપર। તમને અહીંયા કંઈ પ્રીમિયમ પરફ્યુમ પણ મળશે, જેમ કે તમે અલગ અલગ બ્રાન્ડ્સ તમે જોઈ શકો છો। ડેવિડોફ, CK છે, અરમાન, જોવાન, આ બધી પ્રીમિયમ બ્રાન્ડ છે પરફ્યુમની, ને રસાસી છે, ઘણી બધી બ્રાન્ડ આવેલી છે પરફ્યુમની।
દુઃખી થાય તમારી ઘરવાળી 100% રાજી રેડ થઈ જશે. જો તમે ખુશ્બુના મોઢા પર ગ્લો જો. પણ ઈ તો લેવા આવી એને હતી ખાલી કેટલી વખત કોમ્પેક્ટ, કીધું છે. લેવા આવી હતી ખાલી કોમ્પેક્ટ ને હજી મંડાણી છે. જો ગળાનો કંઈક સેટ બેટ લીધા છે, હજી બુટિયા લે છે, હજી ખબર નહીં જાતે જાતે કેટલું લેશે વસ્તુ. मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा देखिए ना. ઇન્સ્ટાગ્રામમાં તમે કદાચ જોયા હશે આ વસ્તુને આવી રીતના સ્ટીકર ચોંટાડી આના પર ડાયરેક્ટ મહેંદી લગાડી નાખે. આપણે અહીંયા વસ્તુ મળે છે. આઈબ્રો પેન્સિલ ये ब्राउन લેવાની છે. मैं कहाँ हूँ बहन. કોમ્પેક્ટ માં ચાલશે. ફોરિંગ બનાવશે. હા સારું છે. કાંઈ બીજું છે. ફ્રેન્ડ્સ કેટલી આઈટમ સારી છે ને આપણે કેરી કરવામાં આપણે કાંઈ પ્રોબ્લેમ ન થાય. એકમાંથી 4 બની ગયા. કેમ આગળ તો બંધ થશે ને. ટ્રાવેલિંગ માટે એકદમ બેસ્ટ છે. તમને કોઈને લેવું હોય તો પ્લીઝ અહીંયા એક વખત વિઝિટ કરજો. તમે અહીંયા કલેક્શન બહુ સારું છે, બહુ વસ્તુ સારી છે. મેં લીધી છે આ એટલે તમને કહું છું. ये अभी ट्रेलर है. पिक्चर अभी बाकी है. मैं बोला है ना. બાર કાપો એને. આ શું છે? પેન્સિલ. આઈબ્રો પેન્સિલ. એ ચીનો કલર છે ને કલર તો હમણાં સવારના તું કરી હતી. કેટલા કરીશ કે પીછા તઈ હવાનો કોણ કરે? કાલે કરતી હતી ને તું. કાલે રાત્રે હું ગયા તો ત્યારે કીધું. ને હજી શું લેસ? લિપસ્ટિક બસ લાસ્ટ જ છે, બીજું કાંઈ નથી લેતી હવે. मार साले का खोपड़ी तोड़ साले का. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. તમને કોઈને ગિફ્ટમાં આપ્યું હોય ને તો આ પ્રીમિયમ પરફ્યુમની રેન્જ છે જેમાં અલગ અલગ ફ્લેવર આવે છે. જો આ વસ્તુ આ બ્રાન્ડનું આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે. ક્યાં સાંભળ્યું છે? ઇન્સ્ટાગ્રામમાં કે ક્યાંક યુટ્યુબમાં ક્યાંક જોયું તો છે, યાદ નથી આવતું. કોઈને ગિફ્ટમાં આપવું તો સારું લાગે ને. 24 કલાક છે ફ્રેન્ડ્સ, આનામાં 24 કલાક રહેશે. અચ્છા. આવી લિપસ્ટિક આવે ચોક જેવી. ચોક જેવી એટલે આ લિપસ્ટિક છે ને લાઈનર છે. એમ કેમ દે? એક બાજુ આમ ફેક ને? દેવા માટે. અચ્છા સારું. તો આપણે આ માણસો છીએ કાંઈ વ્યાધી નહીં ને આપણે જો આવી. હા એ તમને હું કહેતા ભૂલી ગઈ કે આ કંપનીની મારી પાસે છે એક લિપસ્ટિક મિલન લઈ આવ્યા હતા કા. એ હું હજી યુઝ કરું છું ને છે ને ફ્રેન્ડ્સ એ લોંગ લાસ્ટિંગ રહે છે. બહુ સારી છે આ વસ્તુ. આજે પણ એક લઈશું. હવે કલર જોઉં છું કયો લઉં. આ કલર તો નહીં મજા આવે, ડાર્ક છે. હું અહીંયાથી છે ને વસ્તુ લઈ ગયો તો એનું કારણ છે કે હું છે ને ખુશ્બુનો બર્થડે ભૂલી ગયો હતો. તમારો બર્થડે જ ભૂલી ગયો હતો. વિશ કરવાની તો વાત ને દૂર, એને મને ખબર જ નથી કે એનો બર્થડે છે. એટલે પછી આ મોટો ફૂંગરાયો હતો આવડો. એને રાજી કરવા માટે અહીંયાથી ઘણી બધી વસ્તુ લઈ ગયો હતો હું. ત્યારે હું એક આલી લિપસ્ટિક લઈ ગયો હતો. હજી ખુશ્બુ યુઝ કરે છે. એને કેટલા વર્ષ થઈ લાગ્યું? 3-4 વર્ષ થઈ ગયા. ના આવે ગયા વર્ષે બાપ. ગયા વર્ષે? હા વિચાર કરો હજી ભૂલી ગયા છે ને તો એ નથી યાદ કરતા કે ક્યારે હું ભૂલી ગયો તો. ये फंस गया सी. એ નેલ પોલિશનો કલેક્શન તો જો. ઓહ તો ફ્રેન્ડ્સ એક મેં આ કોમ્પેક્ટ લીધો છે પણ એનામાં પણ 3 સેટ છે.
અને આનામાં પણ 4 બ્રશ છે, 2 મિની બ્રશ છે ને 2 અહીંયા કને છે ને તમે જોઈ શકો છો એ કે આપણે કન્સીલર કોમ્પેક્ટ કે જે યુઝ કરવું હોય ને એમાં આપણે યુઝ કરી શકીએ. એટલે ટોટલ 4 બ્રશ કહેવાય એમ. ને પછી આ ડાર્ક કાજલ છે બ્લેક કલરનું, ને આ લિપસ્ટિક છે એ મેં લીધી છે. પછી આ નેકલેસ છે એકદમ મિની. આ ફાઉન્ડેશન છે ભૂલી ગઈ હું, એ પણ મેં લીધું છે. ને આ ડાર્ક આઈબ્રો પેન્સિલ છે બ્રાઉન, એ પણ મેં લીધી છે. બસ આટલું જ લીધું છે, વધારે કાંઈ નથી લીધું. मारो हमको जिंदा मत छोड़ो सालो. મારી વાત તો તમે રેવા દો. મારા પેલા જઈને હજી જીમમાં પગ દીધો ને જે આ વસ્તુ લઈ લીધી. આ કેટલાની છે એ તમને મિલન કહેશે. આના માટે મારાથી એને 4 ગણો ખર્ચો આનામાં કર્યો છે. એમઆરપી છે 8599, 8500 નો છે. વિચાર કરો તમે. 8500 નો છે. ને મારે આ લિપસ્ટિક અને કોસ્મેટિક વસ્તુ લેવામાં ઈ મને હિસાબ કરે છે કે ખીચા ખાલી થઈ જાય. પોતે ખીચા ખાલી કરીને જ આવે છે જીમમાંથી. નજીક પીનટ બટર લીધો છે. હજી પીનટ બટર લીધો છે, એ બેગમાં પડ્યો છે. ઈ કેટલાનો છે? આ તો મને 2 મહિના 3 મહિના હાલશે ને. આ તને તો આમ તો આ ના મહિનો નહીં હાલે કઈ. આ ઘણું હાલશે કાંઈ. મહિના હું મહિનામાં થોડી પૂરો તો કરી લે તો નાખું. વાંધો નહીં. કેટલો આ તમે ક્યારે લઈ આવ્યા તમારા માટે? અમે દિવાળી ટાઈમે મેં કોમ્પેક્ટ લીધો તો એ કોમ્પેક્ટ મારો કાલે પૂરો થયો ને હજી થોડોક છે કે મારી કુટી લગાવીશ ને તો હાલી જશે એટલો છે. હવે ફ્રેન્ડ્સ એનાથી કાંઈ બોલાય કે ના બોલાય તમે મને ઈ કહેજો. પછી કે તમે લેડીઝ આમ ને આમ. એમ તમારી ચાકલી ડિગ્રી છે, એમ તમારી ચાકલી ઘરવાળી છે, એમ તમારી ચાકલી ઘરવાળી છે જે કે ઈ લઈ દઉં એને હું. પિકનિક ઘરવાળી છે લઈ દેવું હવે પડે મને ને. ફ્રેન્ડ્સ ખબર પડી કેમ મને કે આજે હાલ તારા માટે અહીંયા આવ્યા છે ને તો લઈ આલી. बड़ा हरामी हो बेटा. પછી મને શું પ્રાઇસ ની ખબર નથી, ડબ્બો એને લઈ લીધો જીમમાંથી. પછી મને ખબર પડી તમને કીધું ત્યારે કે આટલો છે 8500 નો છે. તો પછી તો હવે આ તો કાંઈ ના કહેવાય. તો હજી મને બીજો ખર્ચો કરાવવો પડશે. આ મોલમાં લઈ જાઉં, મોલમાં લઈ જાઉં. તો ફ્રેન્ડ્સ તમને એ કને કદાચ આવવું હોય ને તમને એનો એડ્રેસ બતાડું. જટુભાઈ વેલજી સન્સ કરીને એક શોપ હોસ્પિટલ રોડ ઉપર એની એકદમ સામે આવેલું છે. તમને વિડીયોમાં બતાડું. તો આ શોપનો એડ્રેસ છે જટુભા વેલજી સન્સની સામે ટીપટોપ કલેક્શન કરીને શોપ છે. તો અમે અહીંયા કને ખાલી કોમ્પેક્ટ વસ્તુ લેવા આવ્યા હતા. એના બદલે ખુશ્બુએ વસ્તુ લીધી છે અહીંયા કને 2740 રૂપિયાની. ઈ તો ફ્રેન્ડ્સ ખાલી કોમ્પેક્ટ થોડી લગાડાય, ભેગું બીજું લગાડવા તો જોઈએ ને. ખાલી કોમ્પેક્ટ લગાડ નીકળી જાવ તો કેવું લાગે. મને આ કોમ્પેક્ટ છે ને 2740 રૂપિયાનો પડે. વિચાર કરો. પણ વસ્તુ ફ્રેન્ડ સારી હોય તો પછી આપણે લેવાનું મન થઈ જાય ને. વસ્તુ જોઈને બ્રાન્ડની હોય ને ક્વોલિટી પણ સારી હોય તો પછી આપણે એમ થાય આવ્યા છે તો લઈ લઈએ ભેગા ભેગું, પછી ધક્કો નહીં એમ. તો આજે સવારમાં અમારે લગભગ 11 થી 11,500 રૂપિયા વપરાઈ ગયા. હા ફ્રેન્ડ્સ, ને પોતે તમે વિચાર કરો 8,500 નો પાવડર લીધો છે, પ્રોટીન પાવડર, ને મને છે ને 2700 રોવે છે. હવે તમે વિચાર કરો, હવે એનાથી કાંઈ બોલાય કે ન બોલાય. હજી ખુશ્બુ કે છે હવે આપણે મને ભૂખ લાગી છે, બારે જમવા આલી તો જાવું જ પડે ને. એટલે શું કહેવાય, વાઈફને શોપિંગ કરાવી હોય તો પછી ભૂખ તો લાગે ને, ખાવા તો જોઈએ ને. શોપિંગ કરતે અમારે 1 વાગી ગયો છે અહીંયા જ. હવે રસોઈ ક્યારે બનાવશે ખુશ્બુ? હવે જમવાનું લગભગ બારે જ છે. ને સાંજે મોલમાં જાશું અમે, કેમ કે એને 8,500 વાપરે છે તો મને પછી બરાબરી કરવી જોઈએ ને, એટલે એને ખોટું લાગી જાય એટલે. ચૂપ રહે. હવે અમે આવ્યા છીએ અમારી ફેવરેટ જગ્યાએ શેરડીનો રસ પીવા. તો આ જગ્યા છે ભુજનો હમીસર તળાવ. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના બ્લોગમાં બસ આટલું જ. બ્લોગમાં મજા આવી તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ જરૂર કરજો. બાય બાય, જય હિન્દ. નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂર કરજો અમારા ચેનલને, ને અમને લાઈક કરજો. બાય બાય, ટાટા, જય હિન્દ.